દીકરીને સાસરે વળાવો છો તો પછી રુદન જ કરશો. અરે બઢિયા, દીકરી સાસરે જાતી હોય તો પોતાના મા બાપના આંખમાં આંસુ જ હોય ને. અરે આ તો કઈ રીતના વાંચ્યું છે? અરે બઢિયા, એવો તો કેવો અભાગ્ય બાપ છે કે પોતાની દીકરી સાસરે જાતી હોય અને પોતાના મા બાપના આંખમાં આંસુ ના આવે. અરે આંસુ તો આવે પણ આ તો આંસુ બીજી રીતના જ છે. અરે બઢિયા, એ બીજી બધી વાત જવા દો. આપણે વેરી મટી અને વેવાય બન્યા છે તો ચાલો મીઠા ભોજન કરીએ. અરે ભોજન કરવાની તો પછી વાત, પેલા હું કહેવાનો જવાબ આપો. અરે રાજા અજમલ, તમારે કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ? અરે બઢિયા, મારે 3 દીકરીઓ છે અને દીકરો પ્રભુનું નામ છે. અરે રાજા અજમલ, મારી સાથે આવો. વિશ્વાસઘાત કરો તો મને આવી ખબર હોત કે તમારે પુત્ર નથી તો મારા કુંવરની જાન તમારા પાદરમાં પણ ના આવી હોય. અરે જાતા જાતા કહેતા જાઉં છું રાજા અજમલ કે તમારા ઘરે પુત્રનો જન્મ થાય તો જ ફિંગર કાઢવા પગ મૂકજો, ને તાર પગ મૂકતા નહીં. છે બઢિયા. અરે ગુરુદેવ, લો તમારી દક્ષિણા. જો કે તમારા કહેવા મુજબ સગુણાના વિવાહ કર્યા તો હવે મને તપમાં જવાની રજા આપો. કે અઢીલા હઠ છોડી જો ને કે વનમાં નહીં જવાનો રે. અઢીલે હઠ નહીં રે કે વનમાં હું જવાનો રે. વનમાં ભૂખે લાગે, વનમાં પારજો લાગે, વનમાં નહીં જવાનો રે. ભલે ને મને ભૂખ લાગે, ભલે ને મને તરજુ લાગે, કે વનમાં હું જવાનો રે. લાટ છોડી દો ને કે વનમાં નહીં જવાનો રે. હઠેલે હઠ નહીં રે બેલો, કે વનમાં હું જવાનો રે. અરે મહારાજ, તપ કરવા જવાની તો મારી ના નથી, પણ રંગ થઈને જઈએ તો પ્રભુને ગમે. આમ રાજાના વેહમાં ન જવાય મહારાજ. ભલે સતી. હજ માતા નો મુંગટ સતી મને શોભો. આજે માતાનો મુકટ સ્વામી અમને સોમે. એ શોભાયા ગોકળ ગટ નારા, માતાનો મુંગટ સતી મને શોભો. અપિયા મોગલ ગઢનારાજ, માતાનો મુકટ સ્વામી અમને સોંપ્યો. હા સ્વામી. તો હું તપમાં જાઉં છું. ભલે મહારાજ. આપણા રૈયતને બને તેટલી સેવા કરજો. આપણા રૈયતને કોઈ પણ આંચ ના આપવી પડે. જેવી તમારી આજ્ઞા સ્વામી.